સુરતમાં મકાન ઉપર ગેરકાયદેસર બનાવેલા શેડમાં કેમિકલ રાખતા કેમિકલમાં આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સુરતમાં સતત આગના બનાવો બની રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે આવેલા વાલમનગર સોસાયટીમાં આગ લાગી હતી. વાલમનગર સોસાયટીના મકાનમાં ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો, જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો. કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમણે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. તો ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે કોલ મળતા જ ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 5 લોકો આગમાં ફસાયા હતા, જેમને બહાર નીકાળવામાં આવ્યા છે. એક મૃતદેહ પણ મળી આવ્યો છે. સમગ્ર પતરાનો શેડ ગેરકાયદેસર રીતે ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ લાગી ગઈ હતી. હાલ સમગ્ર ઘટનાને લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. सर कई रीतनी घटना बनी थी कितना वागे कॉल मारियो હતો અને કઈ રીતના ये ग्राउंड प्लस 2 माले का मकान है और इलीगल शेड बना रखा है ऊपर, और शेड में केमिकल स्टोरेज के ड्रम रखे हुए हैं काफ़ी. और कॉल मिलने के बाद फायर ब्रिगेड आया इधर, तो काफ़ी स्मोक था और अंदर से 4-5 लोग बाहर निकाले. वो माइनर इंजरी है और अभी एक फेटल है, डेड बॉडी मिली है. सर कितने लोग को ईजा गंभीर ईजा हुई है? कितनी गंभीर ईजा नहीं है, 4-5 लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है सर. गैरकायदेसर को लेकर सर किस तरह की कार्यवाही की जाएगी? किस तरह की कार्यवाही की जाएगी गैरकायदेसर डोम को? वो जो भी अथॉरिटी है उनको इन्फॉर्म करेंगे और जो भी कार्रवाई कर सकते हैं वो कड़ी से. स्नेहा, क्या हुआ है? वो हम काम कर रहे थे वहाँ पे, वो सेट पता नहीं कोई क्या कर रहा था, अचानक से आग लग गई. कितने लोग जल गए हैं? 8-10 हो गए. अभी कौन सा हॉस्पिटल ले गए उनको? उनको दूसरी हॉस्पिटल में ले गए हैं, पता नहीं हमको. क्या काम कर रहे थे वहाँ पे? वहाँ पे वो साड़ी के डायमंड पे केमिकल क्या चिपका रहे थे. ये जला हुआ है, उसमें आपके कौन है पेशेंट? कोई सगे में है आपके? मेरा भाई है. भाई आपका? क्या नाम है उनका? दिशांत. अच्छा, वो भी जल गया है. उसका हाथ में लगा है थोड़ा. कहाँ रहते हैं आप लोग? हम चीतल यहाँ सीमाड़ा नाके पे. શું નામ છે તારું? ધવલ. ધવલ, શું ઘટના બની હતી? તા સેટ કાંઈ કામ કરતા હતા, પછી અચાનક આગ લાગી ગઈ ને પછી તે બધા પડી ગઈ. તું અંદર જ હતો? હા, તો કેવી રીતે બહાર નીકળ્યો હતો? હું બારીમાંથી કૂદી ગઈ. અચ્છા, કેટલા માળે આગ લાગી હતી? ચોથા માળે, તો તું ચોથા માળેથી કૂદી ગયો હતો? ત્રીજા માળેથી. કેટલા માળેથી કૂદી ગયો હતો તું? ત્રીજા માળેથી. ત્યાં એ પતરાની રૂમ છે એમાં ચાલુ છે હા, પતરાની હતી. શું કામકાજ કરતા હતા? એટલે ડાયમંડવાળું, ડાયમંડમાં કેમિકલ લગાડતા હતા. આ ડાયમંડ કેવા હોય છે? જામનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘરઘરાવ અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી અનેક લોકો કરી રહ્યા છે. એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે, હજી એનું કારણ અને તપાસ શરૂ છે. પરંતુ 6 લોકો દાઝા છે. એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ. એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે અથવા તો એને ખોડખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે. બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા માટે કહ્યું છે. જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે, જે કાયદેસરની કાર્યવાહી થશે. આ જે પતરાના શેડમાં આ કામકાજ ચાલી રહ્યું હતું તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એ પાલિકા અવારનવાર આ વિસ્તારને જોકે આ વિસ્તાર આખો સુડામાંથી આવેલો કોર્પોરેશનની અંદર છે,
લગભગ એક પણ સોસાયટી એ સમયમાં પ્લાન પાસ કે વગેરે થયેલ નથી, બધી ફાઇલો ઉપર છે. તો આનો પણ તપાસ કરશે. જે આ તો કોર્પોરેશન બન્યા પહેલાં, કોર્પોરેશનમાં ભળ્યા પહેલાંની આ બધી સોસાયટીઓ બની ચૂકેલી ખૂબ જૂના સોસાયટીઓ છે. આ સોસાયટીની અંદર પણ કોર્પોરેશન જે તપાસ કરી કામગીરી કરી રહી છે એ ચોક્કસ પ્રકારે